આમાં પાછા 3 પ્રકાર છે. 3 પ્રકાર શ્રોતાના, 3 પ્રકાર વક્તાના. 3 પ્રકાર છે વક્તાના. ત્રીજા પ્રકારના વક્તા કેવા હોય? આજ નીચેથી ફરમાઈશ આપી દીધી હોય કે તમે આટલી આટલી કથા કરજો ને આટલા આટલા ભગવાનના ભજન ગવડાવજો ને રાસ રમાડજો. એ નીચે બેઠેલા શ્રોતાઓનું માન સન્માન રાખીને એ કથાને વક્તવ્ય આપે, એ ત્રીજા નંબર. બીજા નંબરના વક્તવ્ય વક્તા કોણ છે? તમારું ધ્યાન રાખશે અને એનું પોતાનું પણ ધ્યાન રાખશે, એ બીજા નંબરના. અને પ્રથમ નંબરના વક્તા કોણ છે? મારી સામે કોણ બેઠું છે, આજુબાજુમાં કોણ બેઠું છે, કાંઈ એને ખબર ના હોય, કેવલ ભગવાનનું સ્વરૂપ બેઠું છે, એ ખ્યાલ રાખે, એ પહેલા નંબરના વક્તા. 3 પ્રકારના શ્રોતા છે. ત્રીજા નંબરના કેટેગરી કઈ છે? ઘરે હોય, આજકાલ ઘરે ચપ્પલ વપ્પલ ખોવાઈ ગયા છે, ઘરનું ખાવાનું થોડું ભાવતું છે નહીં. રજની કાકાએ નંદ ગૌશાળામાં બધા ભક્તોએ સાથે મળીને કથાનું આયોજન કર્યું છે. ત્યાં જઈએ, કોકના ચપ્પલ હારા લાગે તો ઉઠાઈને પ્રસાદ લઈને. આ ત્રીજા નંબરના શ્રોતા. બીજા નંબરના શ્રોતા કોણ છે? હાલો, નંદ ગૌશાળામાં તો આપણે જઈએ છીએ આવતા જતા. કદાચ જો આપણે નહીં જઈએ તો રજની કાકા ને બધા ભક્તોને ખોટું લાગશે. હાલો ને એ બાને જતા આવીએ, મળીને પછી જઈશું, નહીં તો નહીં. મહારાજ કથા કેવી કરે છે જોઈશું, પ્રસાદ કેવો આપે છે જોઈશું, સારું લાગશે જઈશું, નહીં તો એ બીજા નંબર. અને પહેલા નંબરના શ્રોતા કોણ છે? અરે, ભાગવત ભગવાનની કથા છે, કોઈનું આમંત્રણ હોય પણ ખરું, ન પણ હોય, ભગવાનની કથા છે તો ચલો જઈએ. પહેલા. હવે તમારે મારી કેટેગરી નક્કી કરવાની, હું તમારી કરીશ. એનું કારણ એક જ છે, હરિભક્ત એક જ છે, પણ કેવલ ભાવ દોનોના જુદા છે. હરિ અને ભક્ત એ એક છે, પરંતુ ભાવ જુદા છે. કે ભગવાનને બોલાવે તો જાય છે, અને ભક્ત બોલાયા વગર ભગવાનની જોડે જાય. ભગવાનને ભાવથી બોલાવો તો ભગવાન અત્ર તત્ર સર્વત્ર વ્યાપી છે. ભગવાનના ભાગવતમ આગળ લાગે શ્રીમદ